ચિરંજીવ વિદ્યાર્થી મિત્રો તેમજ સુગ્ન વાલી મિત્રો, આજના સુરેન્દ્રસિંહ પરમાર કરિયર કાઉન્સિલર યુટ્યુબ ચેનલના આ વિડીયોમાં આપણે બેચલર ઓફ આર્કિટેક્ચર એટલે કે પ્રોફેશનલ ડિગ્રી ઇન આર્કિટેક્ચર પ્રોગ્રામ એના વિશે વાત કરીશું. તો સૌ પ્રથમ જે વિદ્યાર્થીઓએ 12 સાયન્સ ગુજરાત બોર્ડ અથવા અન્ય બોર્ડમાંથી કરેલું હોય, તેમજ જે વિદ્યાર્થીઓએ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ, આર્કિટેક્ચરલ આસિસ્ટન્ટશીપ, ઇન્ટિરિયર ડિઝાઇન એવો ફૂલ ટાઈમ 3 વર્ષનો કોર્સ કરેલો હોય, તેવા વિદ્યાર્થીઓ તેમજ જેમણે નાટા એટલે કે એક ક્વોલિફાઈંગ એક્ઝામ, એન્ટ્રન્સ એક્ઝામ છે આર્કિટેક્ચરના કોર્સમાં પ્રવેશ મેળવવા, એડમિશન મેળવવા, તેની ડેટ્સ પ્રમાણે રજિસ્ટ્રેશન કરી અને પાર્ટિસિપેટ કર્યું હોય અથવા કરવા જઈ રહ્યા હોય, તેમજ JEE એડવાન્સ પેપર 2 અપિયર કર્યું હોય અને એમાં જ્યારે ઉત્તીર્ણ થાય, ક્વોલિફાય થાય, તેવા વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર શ્રીની પ્રોફેશનલ કોર્સની જે વેબસાઇટ છે એન્જિનિયરિંગ, આર્કિટેક્ટ, ફાર્મસી વગેરેની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ, તેમાં રજિસ્ટ્રેશન કરી શકે છે. આ 5 વર્ષનો ફૂલ ટાઈમ ડિગ્રી ઇન આર્કિટેક્ચર કોર્સ એ એવરગ્રીન કોર્સ સામાન્ય રીતે ગણવામાં આવે છે. આર્કિટેક્ચર કોર્સ એ બેઝિક બિલ્ડિંગ આર્કિટેક્ચર સિવાય ઘણા બધા સ્પેશિયલાઇઝેશન પ્રોગ્રામ સાથે થતા હોય છે. તેના ઉદાહરણ રૂપે કે આર્કિટેક્ચર ઇન અર્બન પ્લાનિંગ, આર્કિટેક્ચર ઇન ડિઝાઇન, આર્કિટેક્ચર ઇન લેન્ડસ્કેપ ડિઝાઇન, આર્કિટેક્ચર ઇન એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને ઘણા બધા સ્પેશિયલાઇઝેશન સબ્જેક્ટ ટુ approved the branch and course by the registered body and university. સાથે સાથે જે વિદ્યાર્થીઓએ અત્યારે રજિસ્ટ્રેશન કરાવી દીધું હોય તેમને અવેરનેસ પ્રોગ્રામની માહિતી વેબસાઇટ ઉપરથી તેમજ સરકારશ્રીની જે તે યુનિવર્સિટી અથવા જે તે આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ અથવા એન્જિનિયરિંગના કોર્સ ચલાવતી સંસ્થાઓ હશે ત્યાં અવેરનેસ પ્રોગ્રામ થતા હશે. તો તેનામાં પાર્ટિસિપેટ થઈને આપ ઘણા બધા આર્કિટેક્ટ કોર્સ કરવા માટેના જે FAQ હોય, ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ, તેનું સમાધાન મેળવી શકો છો. તાજેતરમાં જો આપ વાત કરો તો 19/5/26 થી ACTC નું બેચલર ઓફ આર્કિટેક્ટ માટેનું રજિસ્ટ્રેશન ખુલ્લું થયું છે, જે 20 જૂન સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. તો જે વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ હોય તે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. નાટાનું પણ રજિસ્ટ્રેશન ઓપન છે અને તેની ડેટ્સ ડિક્લેર થઈ ગઈ છે એક્ઝામની, અને વધુમાં વધુ નાટાના 2 એટેમ્પ આપ આપી શકો છો. એમાં બેસ્ટ આપના માર્ક્સ હશે તે એગ્રીગેટ્સ રૂપે ગણવામાં આવશે. બાકીનું તમારું જે તે બોર્ડ હશે 12th નું અથવા ડિપ્લોમાનું, એના ફાઇનલ એગ્રીગેટ્સ ગણવામાં આવશે. સીટ મેટ્રિક્સ અને ઇન્સ્ટિટ્યૂટ્સની વાત કરીએ તો ગ્રાન્ટ ઇન એડ એટલે કે સરકારશ્રી દ્વારા ચાલતી આર્કિટેક્ટ કોલેજ, તો એમાં ગુજરાત સરકાર ગ્રાન્ટ ઇન એડમાં 2 કોલેજીસ આવેલી છે. એક ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગમાં ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચર, MS યુનિવર્સિટી ઓફ બરોડા, 50 સીટ્સ એટલે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ટની 40 વત્તા સ્ટેટ કોટાની એમ મળીને કુલ 50 સીટ્સ છે. હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની જે પાટણ સ્થિત આર્કિટેક્ચર કોલેજ છે, તેમાં પણ કાઉન્સિલ ઓફ આર્કિટેક્ટની 40 અને સ્ટેટ કોટાની 50 સીટ્સ, એમ 100 સીટ્સ મળેલી છે. બોયઝ અને ગર્લ્સની જો ફીઝની વાત કરીએ તો એકેડેમિક યર પ્રમાણે
બોયઝ દીકરાઓ માટે 1500 રૂપિયા 1500, દીકરીઓ માટે શૂન્ય, એટલે કે નથી ફી લેવાની હોતી. શૈક્ષણિક ફીની વાત કરું છું. ઉપરાંત બીજો જે ઇન્સ્ટિટ્યૂટનો સેગમેન્ટ એટલે કે પ્રોવિઝન છે તે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ગુજરાત સ્ટેટ. એમાં 7 સંસ્થાઓ એટલે કે 7 કોલેજીસ આર્કિટેક્ચરની આવેલી છે. કુલ કાઉન્સિલ ઓફ આર્કિટેક્ટ 430 સીટ આપેલી છે અને સ્ટેટ કોટામાં ગુજરાત સ્ટેટ કોટાની 141 સીટ્સ આવેલી છે. તેમાં સેફ્ટ યુનિવર્સિટીથી માંડી અને અન્ય આર્કિટેક્ટ કોલેજીસના ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો સેફ્ટની 4,55,000થી શરૂ કરી અને અન્ય યુનિવર્સિટી અથવા અન્ય આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ સેન્ટર ઓફ એક્સેલન્સના અંડરમાં છે અને 1,34,000 સુધીની ફીઝ આપેલી છે. સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ખાનગી કોલેજીસ મીન્સ પ્રાઇવેટ યુનિવર્સિટી અને ડીમ્ડ યુનિવર્સિટી, તેની કુલ 13 ઇન્સ્ટિટ્યૂટ્સ આવેલી છે, 13 આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટ અથવા કોલેજીસ છે. તેમાં 600 કાઉન્સિલ ઓફ આર્કિટેક્ટે સીટ્સ એલોકેટ કરી છે, જ્યારે 492 સ્ટેટ કોટાની સીટ્સ એલોકેશન થયેલી છે. તેમાં 1,69,000થી 84,000 સુધીનું ફી સ્ટ્રક્ચર રહેલું છે. આમ ગુજરાતમાં 20 ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચર કોલેજીસ છે અને 1,110 કાઉન્સિલ ઓફ આર્કિટેક્ટની સીટ્સ માન્ય છે, જ્યારે ગુજરાત સ્ટેટ કોટાની 733 એટલે કે 733 સીટ્સ માન્ય આ વર્ષે ફર્સ્ટ યર એડમિશન ફોર 26-27 એકેડેમિક યર માટે જોગવાઈ છે. હવે જે વિદ્યાર્થીઓને આ વેબસાઇટ ઉપર, એસીપીસીની વેબસાઇટ ઉપર જે તે ઇન્સ્ટ્રક્શન્સ અથવા એફએક્યુ અથવા તો ગાઈડલાઇન્સ આપેલી છે, છતાં સમજવામાં અગવડ અથવા તો મૂંઝવણ જણાય તો સરકારશ્રી દ્વારા જે તે ઇન્સ્ટિટ્યૂટમાં અવેરનેસ પ્રોગ્રામ એટલે કે 5 વર્ષના આર્કિટેક્ચર કોર્સના અવેરનેસ પ્રોગ્રામની શેડ્યુલિંગ પણ એમાં જણાવેલું છે વેબસાઇટ ઉપર, તો એમાં પણ આપ પાર્ટિસિપેટ કરી અને તમારી મૂંઝવણનું સમાધાન મેળવી શકો છો. તદુપરાંત કંઈ બીજા કોઈ ગાઈડન્સની અથવા તો બીજા કોર્સ અથવા તો આર્કિટેક્ચર કોર્સને સંલગ્ન જ્યાં એવી કોઈ જરૂરિયાત જણાય, જ્યાં ગાઈડન્સની આપને નીડ જણાય તો મારો સંપર્ક અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ મને અથવા તો મેસેજ કરી શકો છો. અને મારી અપીલ છે મારા યુટ્યુબ વ્યુઅર્સ તેમજ મારા વિદ્યાર્થી મિત્રો અને સુજ્ઞવાલી મિત્રોને કે મારી આ ચેનલ નિહાળી અને તેને લાઈક કરજો, તેને કોમેન્ટ બોક્સમાં જઈને યોગ્ય કોમેન્ટ પાસ કરજો અથવા આપનું સજેશન હોય એ પણ મને જણાવજો, તો મારા આગલા જે નવા આવનારા યુટ્યુબના મારા જે કરિયર ગાઈડન્સ પ્રોગ્રામ છે, એઝ એ કરિયર કાઉન્સિલર મારો અનુભવ જે હું શેર કરું છું તેમાં હું સુધારો કરી શકું. અને સાથે સાથે આપ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરજો, તો મારા તમામ વાલી મિત્રોને તેમજ એમના જે પેરેન્ટ્સ છે વિદ્યાર્થીઓને તેમને ઘણી ઘણી ધન્યવાદ અને શુભેચ્છા આપું છું. અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોને ઉજ્જવળ કારકિર્દી માટે જે તે ફિલ્ડમાં જાય, જે તે ઇન્સ્ટિટ્યૂટમાં, જે તે કોર્સમાં, જે તે યુનિવર્સિટીમાં ખૂબ સારું એમનું કરિયર ડેવલપ કરે અને એમના પરિવારનું ને એમની સ્કૂલ સંસ્થાઓનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ, બેસ્ટ વિશેસ. સુરેન્દ્રસિંહ પરમારના આપ સૌને નમસ્કાર અને જય હિન્દ.